લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરેની કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે। અહીં એસી રિપેરિંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મળશેની લાલચમાં એક પિતા પાસેથી 85,000 રૂપિયા ખંખેરી લેનારા નકલી પોલીસ કર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાઈ ગયો છે। કારણ કે પોતાને પોલીસ તરીકેની ઓળખાવતા ઠગબાજની જાળમાં ફસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઈને પહોંચી ગયા નવસારી ટાઉન પોલીસ મથકે અને ત્યાં ભાંડો ફૂટ્યો હતો। પોલીસે પણ ઘટનાની જાણતા જ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। નવસારી શહેરના રિંગ રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલ મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મળ્યો હતો, જેણે પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી હતી। સાથે જ સિદ્દીક શેખને વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગાડવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા જ હાથમાં છે। જેથી પિતા સિદ્દીક તેના એસી રિપેરિંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સામે ઈચ્છા વ્યક્ત કરતા જ સિદ્દીક શેખ ઠગ ભગત નવાઝની જાળમાં ફસાયો હતો। બાદમાં ફોર્મ ભરાવવાના નામે ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખે દીકરાની જિંદગી સુધરે એવા આશયથી ટુકડે 85,000 રૂપિયા આપી દીધા હતા। જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત હતી અને ટ્રેનિંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો। પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા થઈ હતી અને દીકરા જાફરનો ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસે ખરાઈ કરવા પહોંચ્યા હતા। પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું। જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85,000 રૂપિયા પડાવી લેનારા નકલી પોલીસ કર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી હતી। ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો। આરોપી નવાઝે આ જ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં 3 લોકોને ટોપી પહેરાવી રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે। જોકે નવસારી પોલીસે નવાઝની ધરપકડ કરી તેની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસને વેગ આપ્યો છે। ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી સિદ્દીક મોહમ્મદ શેખ, ધંધો કલર કામ અને રહે ફ્લેટ નંબર 403 કરિશ્મા ગાર્ડન નવસારી ખાતે, એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ 406, 465, 67, 68 અને વગેરે મુજબની એક ફરિયાદ આપેલી। એ ફરિયાદમાં હકીકત એવી હતી કે આ કામનો જે આરોપી છે શેઝ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ, જે હાલ નવસારી રહે છે અને આમ બીજું ઘર એનું પાછું રાહી સોસાયટી, આલદરૂ, ગંગાધર, કડોદરા અને આમ મૂળ રહેવાસી ભૂસાવલ, મહારાષ્ટ્રનો છે। એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટર પેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી। અને આ આરોપી જે છે શેખ નવાઝ શેખ ઝકીર એ અગાઉ પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે પોલીસની ખોટી ઓળખ આપીને પોતે પોલીસ તરીકે ફાયદો લીધો હોવાનો પણ ગુનાઓ નોંધાયેલા છે। હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે।